गुड मॉर्निंग। चैप्टर नंबर 7 इलास्टिसिटी। तो कि इलास्टिसिटी अथवा એને કહેવાય પ્રોપર્ટી ઓફ મેટર। તમે 11 સાયન્સમાં ભણીને આવ્યા હશો। પ્રોપર્ટી ઓફ મેટર યા તો ઇલાસ્ટિસિટી, ગમે એ બોલાય, ઇલાસ્ટિસિટી। તો કે આપણે અત્યાર લગી રિજિડ બોડી વિશે ભણ્યા। તો કે રિજિડ બોડી કોને કહેવાય, શેમાં ભણ્યા હતા? રોટેશનલ મિકેનિઝમ ચેપ્ટર હતું, એમાં ભણ્યા હતા રિજિડ બોડીની ડેફિનેશન કે એવી બોડી કે એના ઉપર કાંઈ પણ કન્ડિશન આપવામાં, એની કન્ડિશનમાં એનો શેપ સાઇઝ ચેન્જ ન થાય। આપણે ડેફિનેશન પરફેક્ટ એવી બોલ્યા હતા કે રિજિડ બોડી આર ધ સોલિડ બોડી વિચ કાન્ટ ડિફોર્મ ઇન એની કન્ડિશન। એક કઈ કન્ડિશનમાં એનું ચેન્જ ન થાય। ઇન શોર્ટ, એવી સોલિડ બોડી વધારે પડતા સોલિડ કે જેનો શેપ યા તો સાઇઝ ચેન્જ નથી થતો એને રિજિડ બોડી કહેવાય। એટલે કે એક્સટર્નલ ફોર્સ એને કહેવાય ડિફોર્મિંગ ફોર્સ આપણે લગાવીએ તો પણ એનું બોડીનું સાઇઝ કે શેપ ચેન્જ ન થાય તો એને રિજિડ બોડી કહેવાય। પરંતુ રિયલ વર્લ્ડમાં એટલે કે પ્રેક્ટિકલમાં આવું નથી હોતું। કંઈક એના ઉપર ફોર્સ, કોઈ પણ બોડી ઉપર કંઈક ફોર્સ આપવામાં આવે ને તો શું થાય, એની સાઇઝ અને શેપ ચેન્જ થઈ જાય છે। એક્ઝામ્પલ તરીકે તમે સ્પ્રિંગને દબાવો તો એ કમ્પ્રેસ થાય છે અને ખેંચો તો એ લાંબી થાય છે। એટલે એને શું કહેવાય, ઇલાસ્ટિસિટી એનું। એટલે કે આ રિજિડ બોડી વિશે ભણીને ઇન શોર્ટ કોઈ પણ ઓબ્જેક્ટ છે ને એને એવું રીગેઇન કરવાની જે કેપેસિટી, રીગેઇન કરવા ઇન ઓરિજિનલ પોઝિશનમાં હતું, તમે એને ખેંચો અને પાછી ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જાય, ડિફોર્મિંગ ફોર્સ લઈ લીધા પછી એને કહેવાય ઇલાસ્ટિસિટી। એમ કેવું ઇલાસ્ટિસિટી સિમ્પલમાં કે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર તમે ડિફોર્મિંગ ફોર્સ આપો અને પાછું તમે એને લઈ લ્યો તે પછી રીગેઇન પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવવાની કન્ડિશનને ઇલાસ્ટિસિટી કહેવાય છે। ઇન શોર્ટ, ઇલાસ્ટિસિટીની આપણે ડેફિનેશન લખવી હોય ફર્સ્ટ ઓફ ઓલ તો શું લખાય? તો કે ધ પ્રોપર્ટી ઓફ રિસ્ટોર ધ નેચર shape or oppose the deforming force is called as a elasticity। એક આ પણ ડેફિનેશન લખાય, the property to restore the, ફરીથી આવું નેચરલ શેપમાં અથવા ડિફોર્મિંગ ફોર્સને ઓપોઝ કરું, restore the natural shape or oppose the deforming force। એટલે એક્સટર્નલ ફોર્સ તમે જે આપો એ નેચરલ શેપ or oppose the deforming force is called as a elasticity। કોને કહેવાય ખબર પડી? કે તમે કંઈક ફોર્સ આપો છો ને એને પાછું પોતાના નેચરલ શેપમાં લેવાની જે કેપેસિટી હોય ને એને ઇલાસ્ટિસિટી કહેવાય। એટલે કે પ્રોપર્ટી ઓફ રિસ્ટોર ધ નેચરલ શેપ અથવા રિસ્ટોર ધ નેચરલ શેપ ઓર ઓપોઝ ધ ડિફોર્મિંગ ફોર્સ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી। અથવા બીજા વર્ડમાં કેવું હોય ઇન શોર્ટમાં તો કે પ્રોપર્ટી બાય virtue of which deform the body tends to regain, પાછી પોતાની પોઝિશનમાં આવી જાય, regain its original shape and size after removing deforming force is called as the elasticity। The property of virtual property, બીજી કે આ ઇલાસ્ટિસિટીની જ ડેફિનેશન છે। બીજી ડેફિનેશન, the property by virtue of which a deformed body tends to regain its original shape and size after removing deforming force is called as the elasticity। The property of virtual property, બીજી કે આ ઇલાસ્ટિસિટીની જ ડેફિનેશન છે। બીજી ડેફિનેશન, the property by virtue of which a deformed body tends to regain its original shape and size after removing deforming force is called as the elasticity। કોને કહેવાય ખબર પડી?
ઇટ્સ ફરીથી એનું પોતાની ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ ક્યારે કે જ્યારે તમે એનું રિમૂવ કરી દો પછી આફ્ટર ધ removed of Q deforming force. શું કહેવા માંગે છે? જો એમ કીધું છે કે આ પહેલી ડેફિનેશન કે રિસ્ટોર ધ નેચરલ શેપ અથવા ઓપોઝ ધ ડિફોર્મિંગ. તમે એને ફોર્સ રિમૂવ કરી દો પછી પોતાની જે મૂળ શેપમાં હતો એમાં આવી જાય તો એની ઇલાસ્ટિસિટી સારી છે, ઇલાસ્ટિસિટી એવું કહેવાય. બરોબર. બીજું એમ કહેવાય ધ પ્રોપર્ટી બાય virtual of which deform body tends to regain ફરીથી its original shape and size, એનો ઓરિજિનલ શેપ અને સાઇઝમાં આવી જાય આફ્ટર ક્યારે તો કે ડિફોર્મિંગ ફોર્સ રિમૂવ કરો પછી, તો એને કહેવાય ઇલાસ્ટિસિટી. બરોબર. આ છે ઇલાસ્ટિસિટી. સ્ટીલ અને રબડો એમાંથી કોણ વધારે ઇલાસ્ટિક છે તો કે સ્ટીલ. શું કામ? તમે એમ કહીશો આપણે ઇલાસ્ટિક રબડ આવે એટલે તરત મગજમાં એમ જ જાગે કે રબડ, પણ ના, રબડ નહીં. કઈ રીતે? તો કે રબડને તમે ખેંચો પછી શું કીધું? ઇટ્સ ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ. આ એવો વર્ડ જો રિસ્ટોર ધ નેચરલ શેપ અથવા જો એમ ઓરિજિનલ શેપ અને સાઇઝમાં આવી જવું કહીએ ને, એટલે ઓરિજિનલ શેપ અને સાઇઝમાં રબડ ન આવે ઘડીકમાં. સ્ટીલને તમે શું કરો? આમ ધક્કો મારો પાછું થારીને આમ કરીને આમ કરો તો પાછું પોતાની પોઝિશનમાં આવી જાય. એટલે સ્ટીલ અને રબડમાંથી વધારે ઇલાસ્ટિસિટી કોની છે તો કે સ્ટીલ હેઝ મોર ઇલાસ્ટિસિટી ધેન રબર. અને ઈ આવશે આગળ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઈ, એટલે કે સ્ટીલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે હોય કેની કમ્પેરિઝનમાં તો કે રબરની કમ્પેરિઝનમાં. બરોબર. આ એક એક્ઝામ્પલ થયો. પછી એવું કીધું કે ઓલમોસ્ટ ઓલ મટીરિયલ ઇઝ પ્રોપર્ટી ઓફ ઇલાસ્ટિસિટી ફોલોઈંગ ટુ પોઝિશન. બે પોઝિશન જે આ બે ડેફિનેશન ઉપરથી જ છે કે બોડી કમ્પ્લીટલી ગેઇન ઇટ્સ નેચરલ શેપ એન્ડ સાઇઝ ઓર વોલ્યુમ આફ્ટર રિમૂવિંગ ઓફ ડિફોર્મિંગ ફોર્સ ઇઝ પરફેક્ટ ઇલાસ્ટિક બોડી. આ જ ડેફિનેશનમાં કીધું ને. આ બે કન્ડિશન કઈ છે તો કે બોડી છે ને પોતાના પાછું ગેઇન કરશે ઇઝ નેચરલ શેપ એન્ડ સાઇઝ, તો એને કહેવાય પરફેક્ટ ઇલાસ્ટિક બોડી. તમે રિમૂવ કરી દો ડિફોર્મિંગ ફોર્સ પછી પાછું પોતાના શેપ અને સાઇઝ ઉપર આવી જાય તો એને કહેવાય ઇલાસ્ટિક પરફેક્ટ ઇલાસ્ટિક બોડી. અથવા બીજી કન્ડિશન બોડી રિમેઇન ડિફોર્મિંગ શેપ એન્ડ સાઇઝ ઇઝ કોલ્ડ ઇઝ પરફેક્ટ પ્લાસ્ટિક. સમજાણું? હવે આપણે રબર શું કામ ઇલાસ્ટિક નથી એમ સમજાઈ ગયું. પહેલું બે પ્રોપર્ટી લખી નાખીએ. પ્રોપર્ટી શું કહે છે તો કે પેલા ઇલાસ્ટિક કોને કહેવાય? if a body completely gain its natural shape and size or volume. Natural shape and size or volume. એ હતું એવું ને એવું પાછું થઈ જાય ને ક્યારે તો કે આફ્ટર રિમૂવલ ઓફ ધ એક્સટર્નલ ફોર્સ અથવા ડિફોર્મિંગ ફોર્સ. ટૂંકમાં લખવાનું નાખું ડિફોર્મિંગ ફોર્સ. આફ્ટર રિમૂવિંગ ડિફોર્મિંગ ફોર્સ it is called as
it is called perfectly elastic body. જે પોતાની કન્ડિશનમાં આવી જાય તો એને કેવી બોડી કહેવાય? પરફેક્ટ ઇલાસ્ટિક બોડી. પરંતુ હવે એને રિમેઇન ઇટ ડિફોર્મ શેપ, એના શેપ અને સાઇઝમાં ચેન્જ થઈ જાય ને તે પરફેક્ટ પ્લાસ્ટિક બોડી. ઇફ બોડી remain in its deform, ખાસ યાદ રાખજો, ડિફોર્મ ચેન્જ થયું, ડિફોર્મ થયું ને, ડિફોર્મ શેપ એન્ડ સાઇઝ is called perfect plastic. આ ઇલાસ્ટિક ને આ પ્લાસ્ટિક, અથવા બીજા શબ્દમાં એને કેવું હોય તો એના બોડીનું કોઈ પણ કારણસર, એટલે કે કોઈ પણ ફોર્સના કારણે ટેન્ડન્સી ટુ રીઅગેન ઇઝ શેપ એન્ડ સાઇઝ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇઝ અ પરફેક્ટ. નોટ પરફેક્ટ પાછું પોતાની પોઝિશનમાં ન આવે ને તો એને કહેવાય પરફેક્ટ પ્લાસ્ટિક. may not have any tendency regain its shape and size is also called as a perfect plastic. એટલે કે પોતાની મૂળ પોઝિશનમાં ના આવે ને, ડિફોર્મ થઈ જાય ને, ડિફોર્મ એટલે કે એના શેપમાં ચેન્જ થઈ જાય ને તો એને કહેવાય પરફેક્ટ પ્લાસ્ટિક. અને એને શેપ અને સાઇઝ પાછું જેવું હતું એવું આવી જાય ક્યારે? તો કે ડિફોર્મિંગ ફોર્સ રિમૂવ કર્યા પછી, તો એને પરફેક્ટ ઇલાસ્ટિક બોડી કહેવાય. હવે માઇક્રોસ્કોપની રીઝનથી ઇલાસ્ટિક બોડી કઈ રીતે ચેન્જ થાય તો ખાલી આપણે જોઈ લઈએ. તો કે એક સોલિડ બોડી છે એના ઘણા બધા મોલેક્યુલર્સ રહેલા હોય, બરોબર, અને એ એરેન્જ પોતાની ફિક્સ પોઝિશન, પરફેક્ટ પોઝિશન ઉપર હોય, પરફેક્ટ ફેશન, પરફેક્ટ આપણે જોઈએ છીએ ઘણા બધા શેપનો. તો કે દરેક મોલેક્યુલર પોતાના પોઝિશન ઉપર હોય, પણ કંઈક ફોર્સ આપવામાં આવે ને, એના ઉપર ફોર્સ તો હોય નેબરિંગ મોલેક્યુલર્સ, પણ એના ઉપર કંઈક ફોર્સ આપવામાં આવે ને તો એ પોતાની મૂળ પોઝિશન છે ને ગુમાવી દેશે. અને એ એક બોડી પોઝિશન, એક મોલેક્યુલસમાં છે, બાજુના મોલેક્યુલસને ધક્કો મારશો એટલે એ આખું પોતાની પોઝિશન ગુમાવી દેશે, ઓરિજિનલ પોઝિશન, અને પાછું ઓરિજિનલ પોઝિશન ઉપર આવવા માટેની કોશિશ કરે. રિસ્ટોરિંગ ફોર્સ સ્ટાર્ટ થાય ત્યારે ગુમાવી દેશે, અને પાછું દૂર કરો ને ત્યારે એના ઓરિજિનલ પોઝિશન ઉપર આવવાની કોશિશ કરશે. અને આ બોડીનો નેચર હોય છે. આ એને માઇક્રોસ્કોપથી આને ઇલાસ્ટિસિટી કહેવાય. પાછળ મૂળ પોઝિશનમાં આવી જાય એને કહેવાય ઇલાસ્ટિસિટી. હવે આ ઇલાસ્ટિસિટીવાળા ચેપ્ટરમાં આપણે ભણશી સ્ટ્રેસ અને સ્ટ્રેન. કોને કહેવાય સ્ટ્રેસ અને કોને કહેવાય સ્ટ્રેન? પહેલાં ભણી સ્ટ્રેસ. જ્યારે બોડીને કંઈક એક્સટર્નલ ફોર્સ આપવામાં સ્ટ્રેસ, આપણે ખબર છે સ્ટ્રેસ કોને કહેવાય? આપને અત્યારે કાંઈક એક્ઝામનું સ્ટ્રેસ હોય ને એને સ્ટ્રેસ જ કહેવાય. સ્ટ્રેસ મતલબ દબાવ, ખેંચાવ. જેને તમે એક્ઝામ નજીક હોય અને સ્ટ્રેસ આવે તો એ સ્ટ્રેસ થયું, દબાવ, ખેંચાવ. તો પહેલે ભણશી સ્ટ્રેસ. બરોબર, સ્ટ્રેસ કે સ્ટ્રેસનું શું થાય? જ્યારે એક્સટર્નલ ફોર્સ બોડી ઉપર આપવામાં આવે ને ત્યારે ડિફોર્મિંગ કંઈક ચેન્જ આવશે ઇન્ટરનલ ફોર્સના કારણે, મટીરિયલને બોડીને કારણે, તો એને સ્ટ્રેસ કહેવાય. સ્ટ્રેસ થાય તો ઇન્ટરનલ રિસ્ટોરિંગ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. ડેફિનેશન છે અમાઉન્ટ ઓફ રિસ્ટોરિંગ ફોર્સ પર યુનિટ એરિયા ઇઝ કોલ્ડ એઝ અ સ્ટ્રેસ. ડેફિનેશન લખી નાખી. The internal restoring એટલે પાછું આવો, restoring internal restoring force per unit cross sectional area. જોજો, સિમ્પલ એરિયો નહીં, જેના ઉપર એપ્લાય કરવામાં આવે અથવા એનો ક્રોસ સેક્શનલ એરિયા. તો લખવું હોય તો કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પર
ક્રોસ સેક્શનલ એરિયા. આ થયું સ્ટ્રેસ. ધ ઇન્ટરનલ રિસ્ટોરિંગ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા એને કહેવાય સ્ટ્રેસ. કેવી રીતે કાંઈ પણ લખું, સપોઝ એક ફિક્સ એન્ડેડ એક એક્ઝામ્પલથી સમજાવી દઉં જે લોંગિટ્યુડનલમાં આવશે. અને આનો એકમ શું છે તો કે ન્યૂટન પર, એમ કે સિસ્ટમમાં ન્યૂટન પર મીટર સ્ક્વેર અને સીજીએસ સિસ્ટમમાં ડાયન પર સેમી સ્ક્વેર. ડાયન પર સેમી સ્ક્વેર. એમ કેસમાં સીજીએસમાં ડાયન પર સેમી સ્ક્વેર. સ્ટ્રેસનો યુનિટ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા ડાયન પર સેમી સ્ક્વેર. આને સમજવું હોય તો હમણાં લોંગિટ્યુડનલ સ્ટ્રેસમાં આવશે કે એક ફિક્સ એન્ડ હોય એના ઉપર તમે ફોર્સ આપવામાં આવો તો કંઈક અંદર સ્ટ્રેસ અંદરની તરફ ધકેલાય તો આને કહેવાય રિસ્ટોરિંગ ફોર્સ અથવા ડિફોર્મિંગ ફોર્સ આપવામાં આવે તો એમાં કંઈક ચેન્જ થાય તો એને કહેવાય સ્ટ્રેસ. સ્ટ્રેસના 3 ટાઈપ છે: લોંગિટ્યુડનલ સ્ટ્રેસ, શિયરિંગ સ્ટ્રેસ અને વોલ્યુમ સ્ટ્રેસ. લોંગિટ્યુડનલના અંદર 2 ટાઈપ છે. સ્ટ્રેસના 3 ટાઈપ, સ્ટ્રેનના 3 ટાઈપ, સ્ટ્રેસના 3 ટાઈપ. સ્ટ્રેસના 3 ટાઈપ, ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ. ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ એના 3 ટાઈપ. પહેલું લોંગિટ્યુડનલ. તો કે કોઈ એક છે બોડી, એના ઉપર લોંગિટ્યુડનલમાં 2 હોય. ટેન્સાઇલ સ્ટ્રેસ, બંને બાજુથી ખેંચો ને જે બને ને એને ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવાય. અને બંને બાજુથી દબાવો અને જે સ્ટ્રેસ ક્રિએટ થાય એને કહેવાય કમ્પ્રેસિવ સ્ટ્રેસ. અને જે એના ક્રોસ સેક્શનલ એરિયામાં ચેન્જ આવે એ તમારે ચેન્જ કહેવાય. લોંગિટ્યુડનલ સ્ટ્રેસના 2 ટાઈપ હોય. પહેલું ટેન્સાઇલ સ્ટ્રેસ. તો કે કોને કહેવાય ટેન્સાઇલ સ્ટ્રેસ? સિમ્પલી આપણે ભણી લઈ તો કે આ એક છે તો આને બંને બાજુથી ફોર્સ આપવામાં આવે, એટલે કે બંને બાજુથી ખેંચવામાં આવે તો એ પાછી પોતાની મૂળ સ્થિતિ તરફ જશે તો આને કહેવાય ટેન્સાઇલ સ્ટ્રેસ. એટલે કે એના બંને બાજુથી આપવામાં આવે ફોર્સ અને એ પોતાની મૂળ સ્થિતિ ઉપર જવાની કોશિશ કરશે તો એને કહેવાય ટેન્સાઇલ સ્ટ્રેસ. બંને બાજુથી ફોર્સ આપો ત્યારે. અને જ્યારે એને બંને બાજુથી કમ્પ્રેસ કરવામાં આવે અને એને જે ફોર્સ મળે એને કહેવાય કમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો કે આ વાયર છે એને તમે બંને બાજુથી કમ્પ્રેસ કરશો. બંને બાજુથી કમ્પ્રેસ કરશો એટલે શું થશે? આમ બે બાજુથી દબાવશો તો બહાર જવાની ટ્રાય કરશે. આલી બાજુથી એને દબાણ આપો, આલી બાજુથી દબાણ આપો, આ મૂળ સ્થિતિ છે તો એ બહાર જવાની ટ્રાય કરે તો એને કહેવાય કમ્પ્રેસ કરી એટલે એને શું કહેવાય? કમ્પ્રેસિવ સ્ટ્રેસ. લોંગિટ્યુડનલ સ્ટ્રેસના 2 ટાઈપ, એક ટેન્સાઇલ સ્ટ્રેસ અને બીજું કમ્પ્રેસિવ સ્ટ્રેસ. બે બાજુથી ખેંચો તો એને ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવાય. બે બાજુથી પુશ કરો, દબાવો તો એને કહેવાય ઓપોઝિટ થવાની કોશિશ કરશે, મૂળ પોઝિશનમાં લાવવાની તો એને કહેવાય કમ્પ્રેસિવ સ્ટ્રેસ. આ થયું ટેન્સાઇલ સ્ટ્રેસ અને કમ્પ્રેસિવ સ્ટ્રેસ. એ લોંગિટ્યુડનલના ટાઈપ. હવે બીજું આવ્યું શિયરિંગ સ્ટ્રેસ. અને આનું સૂત્ર તો જે છે એ જ છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ. પણ આમાં એફ કેવો હશે? ટેન્સાઇલ સ્ટ્રેસ હશે તો એ રીતે, અને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે તો એના ઉપરથી એફ અપોન એ. હવે આવ્યું શિયરિંગ સ્ટ્રેસ. મતલબ એક એન્ડ ફિક્સ છે અને તમે એને મુવમેન્ટ આપો છો તેમાં કંઈક ચેન્જ થશે
એને શિયરિંગ સ્ટ્રેસ પણ કહેવાય અને ટેન્જેન્શિયલ સ્ટ્રેસ પણ કહેવાય. તો કે આ કોઈ ફિક્સ એન્ડેડ, આ એક ફિક્સ એન્ડેડ છે બરોબર, આનો એક બાજુનો એન્ડ ફિક્સ છે, આ સપોઝ ફિક્સ કરેલો છે. તો હવે તમે આને અહીંયાથી ફોર્સ આપો તો આ મૂવ થાય. ફોર એક્ઝામ્પલ બુકનો થપ્પો ટેબલ ઉપર કર્યો હોય તો આ મૂવ કરો તો નીચેના બુક ઉપર જે ટેબલનું ખેંચાણ લાગે, એટલે આ ફિક્સ હોય બુકનું, અને આ ઉપરની બુક આ મૂવ થાય તો આને કહેવાય શિયરિંગ સ્ટ્રેસ. એટલે શું મૂવમેન્ટ થશે તો કે આ સીધી લીટી હતી બરોબર. હવે એમાં સમ ચેન્જ આવશે. આ જે ચેન્જ આવ્યો ને એને કહેવાય શિયરિંગ સ્ટ્રેસ. આ ફિક્સ એન્ડ છે એનો, અથવા એને ટેન્જેન્શિયલ સ્ટ્રેસ કહેવાય કે એક એન્ડ ફિક્સ હોય અને બીજા ઉપર તમને કંઈક એક્સટર્નલ ફોર્સ આપવાથી કંઈક ચેન્જ આવે ને તો એને કહેવાય શિયરિંગ સ્ટ્રેસ બરોબર. અને આમાં સેમ એઝ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ, એટલે જે આ એરિયામાં ચેન્જ આવ્યો હોય એમ ઇન શોર્ટ અહીંયા ડેલ્ટા એસ જેટલો ચેન્જ આવે ને તો આ ડેલ્ટા એસ આવે એની જગ્યાએ. અને આનો એરિયા કાઉન્ટ કરવો હોય ને જો એફ અપોન એમાં જે આમાં એરિયા બરાબર શું, ઓમાં તો એરિયા એપ્લાય એરિયા, તો કે આમાં એરિયા બરાબર જેના ઉપર ફોર્સ, સપોઝ અહીંયા ફોર્સ એપ્લાય કર્યો છે ને તો આ એરિયા લેવાનો, જેના ઉપર ફોર્સ એપ્લાય કર્યો છે એ એરિયો લેવાનો છે. પછી આવ્યું વોલ્યુમ સ્ટ્રેસ. તો કે કોઈ સોલિડને લિક્વિડની અંદર હોય તો લિક્વિડ, આ સોલિડ ઉપર એક લિક્વિડનું ફોર્સ લાગશે, એના કારણે જે ફોર્સ ક્રિએટ થાય એને સ્ટ્રેસ ક્રિએટ થાય ને એને કહેવાય વોલ્યુમ સ્ટ્રેસ. કોઈ સોલિડ એક લિક્વિડની અંદર હોય, સપોઝ આ લિક્વિડ છે, એની અંદર કોઈ સોલિડ રાખેલું છે, આ લિક્વિડની અંદર એક કોઈ સોલિડ રાખેલું છે, તો એના ઉપર સ્ટ્રેસ એટલે કે પ્રેશર આ લિક્વિડનું લાગશે ફોર્સ પર યુનિટ એરિયા, ફોર્સ પર યુનિટ એરિયા, ફોર્સ પર યુનિટ એરિયા જેટલું. તો આ ફોર્સ પર યુનિટ એરિયાને વોલ્યુમ સ્ટ્રેસ કહેવાય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ બરોબર. એક્ઝામ્પલ તરીકે જ્યારે આપણે પાણીમાં જાય છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણા ઉપર કોઈ દબાવે છે, દબાણ લાગે છે, વોલ્યુમ, એને વોલ્યુમ સ્ટ્રેસ કરે. લિક્વિડના પ્રેશરના કારણે જે દબાણ લાગે એના કારણે ડાયમેન્શન ઘટે છે. આમ માં બધી જગ્યાએ કેટલું ફોર્સ લાગે, એફ પર યુનિટ એરિયા, ફોર્સ પર યુનિટ એરિયા, ફોર્સ પર યુનિટ એરિયા. તેથી આના બરાબર પી લખી શકાય. આપણે એમ કીધું કે પ્રેશર ઇઝ નિયર અબાઉટ, પહેલાં તો સ્ટ્રેસ કેવી ક્વોન્ટિટી છે, સ્કેલર કે વેક્ટર, તો કે પ્રેશરની જેમ સ્કેલર ક્વોન્ટિટી. ઇન શોર્ટ આગળના ચેપ્ટર, પહેલા ચેપ્ટરમાં ભણ્યા એમ ઈ ટેન્ઝર ક્વોન્ટિટી છે પ્રેશરની જેમ. એટલે આ એફ બાય એ બરાબર પી લખી શકાય. કેના માટે તો કે વોલ્યુમ સ્ટ્રેસ માટે. કેમ કે એ પ્રેશર, એમાં જે સોલિડમાં ચેન્જ આવશે એ પ્રેશર જેટલું જ હશે, પ્રેશર જેટલું જ એના ઉપર લાગશે. ઇન શોર્ટ એક પ્રેશરવાળી ડ્રોલ હોય એ પાણીમાં નાખીએ તો એના પર બે જાતના પ્રેશર લાગે, એક એ પોતાનું પ્રેશર અને એક બહારથી લાગતું પ્રેશર. ઇન શોર્ટ ડેલ્ટા પી, અહીંયા ડેલ્ટા પી લખી શકાય. ડેલ્ટા પી બરાબર જે બહારથી લાગતું પ્રેશર એના માઇનસ પોતાનું પ્રેશર, એટલે ડેલ્ટા પી બરાબર પી માઇનસ P0. એટલે અહીંયા ડેલ્ટા પી આના બરાબર વોલ્યુમ સ્ટ્રેસમાં લખી શકાય. આ સ્ટ્રેસના 3 ટાઈપ હતા.